આત્માના સ્વરૂપનું પ્રતિપાદન કરતો આ મંત્ર છે. અને આત્માને એનાથી અન્ય માનતા હો તો એનો નિષેધ કરવો, એ બંને વસ્તુઓ આની અંદર કહેવામાં આવી છે. સપર્યગા, પરિઘાત શબ્દ જે છે એનો અર્થ થાય છે પરિતઃ સર્વતઃ અગાધ. પરિતઃ સર્વતઃ અગાધ એને સર્વ રીતે બધી જ દિશાઓમાંથી તેને પરિવેષ્ટિત કર્યો, આચ્છાદિત કર્યો. આ આત્મા બધી જ વસ્તુઓને અંદર અને બહાર વ્યાપ્ત કરે છે. પરિઘાતનો અર્થ છે સભૂમિ વિશ્વતો ઉત્વા અત્યતિષ્ઠ દશાંગુલમ. મેં કાલે કહ્યું ને, ભવતી ઉત્પદ્યતે ઇતિ ભૂમિ. આ સમગ્ર કાર્ય જગત એને ભૂમિ કહેવાય. સભૂમિ વિશ્વતઃ ઉત્વા અત્યતિષ્ઠત. આ કાર્ય પ્રપંચ રૂપે દેખાઈને એનાથી આગળ નીકળી ગયો, અર્થાત એ કાર્ય બની નથી, કાર્ય રૂપે પરિણામ નથી પામ્યો, હજુ પણ એ જ સ્વરૂપની અંદર છે. અત્યતિષ્ઠત દશાંગુલમ, કાર્યથી 10 આંગળી ઉપર ઉઠી ગયો, અર્થાત હજુ પણ એ કારણ અવસ્થામાં છે, કાર્ય રૂપે દેખાઈ રહ્યો છે. વાસ્તવિક બ્રહ્મનું પરિણામ જગત બની નથી ગયું. બ્રહ્મ ચેતન છે. ચેતન જળ ના બની શકે, જળ ચેતન ના બની શકે, કોઈ દિવસ ના બની શકે. જળ ચેતન બની જ ના શકે, ચેતન જળ ના બની શકે. બરાબર? જગત જળ હોય, જળ એટલે ખબર ને, જેને પોતાનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું કે પોતાનાથી અન્યનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું સામર્થ્ય નથી, એને જળ કહેવાય. બરાબર? એ રીતે ચેતન એટલે જે પોતાનું પણ જ્ઞાન ધરાવે, પોતાનાથી અન્યનું. એવી કેટલી સભાનતા છે, એટલી બુદ્ધિને આધારે છે. અમુક યોગીની અંદર પોતાની સભાનતા ઓછી, અન્યની સભાનતા ઓછા હોય, વૃક્ષ વગેરે. ધીરે ધીરે મનુષ્યની અંદર પોતાની પણ પૂર્ણ સભાનતા, અન્યની પણ પૂર્ણ સભાનતા. ઉત્ક્રાંતિના ક્રમમાં વૃક્ષથી માંડીને મનુષ્ય સુધીમાં આ ચૈતન્યની અભિવ્યક્તિ જે પ્રમાણે થાય એ પ્રમાણે થાય. આ રીતે મનુષ્યમાં પૂર્ણ સભાનતા, પોતાની પૂર્ણ જ્ઞાન અને અન્યનું જગતનું પણ જ્ઞાન, એ રીતે પૂર્ણ ચેતન, પૂર્ણ અભિવ્યક્ત થયો છે એ ચેતન. અને જગત જડ. એટલે હવે આચ્છાદન કરવાની વાત, પરિવેશિત. આચ્છાદન ત્યારે થાય જ્યારે એ બહાર પણ ઉપલબ્ધ હોય. અહીંયા દાખલા તરીકે આકાશ યા ગૃહને, આપણા હોલને આચ્છાદિત કર્યો, અર્થાત આકાશ અંદર પણ ઉપલબ્ધ છે, બહાર પણ ઉપલબ્ધ છે. બરાબર? એવી જ રીતે આ પૃથ્વી વગેરે બનેલું આ જગત, પંચમહાભૂતોનું જગત, એ જગતના પદાર્થો, પ્રત્યેક પદાર્થોની સીમા છે. અને એ બધા જ પદાર્થોને વ્યાપ્ત કરીને રહેલો છે બ્રહ્મ, જે અસીમિત છે. બ્રહ્મ જે સર્વની અંદર અને બહાર વ્યાપ્ત છે. આ વસ્તુ સમજવી આમ સરળ બને છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, કારણ કે બધી વસ્તુ સીમિત છે. માટે વાયુ પણ સીમિત છે. અમુક કિલોમીટર સુધી જાઓ પછી વાયુ, પછી આગળ નહીં. પૃથ્વી સીમિત છે, અગ્નિ સીમિત છે, માટે અંદર અને બહાર વ્યાપ્ત છે એવું સમજવું સરળ પડે છે. આકાશ એની અંદર અને બહાર વ્યાપ્ત કરીને રહેલો છે એવું જ કેવું પડે. સમગ્ર જગતને અંદર અને બહાર વ્યાપ્ત કરીને રહેલો હોય એનું નામ પર્યગાત. આ પંચમહાભૂતનું જગત, એમાં બીજા મહાભૂતો માટે બહુ સરળ પડે છે. આકાશને અંદરથી વ્યાપ્ત કરીને રહેલો સમજવું સરળ છે. આકાશને બહારથી કેવી રીતે વ્યાપ્ત કરવું? આકાશની બહાર એ ક્યાં? આકાશની બહાર, આકાશને બહારથી મળે. આકાશની બહાર હોવું જોઈએ કશું, પછી વ્યાપ્ત કરવા જોઈએ. બરાબર?